नहीं खाली જોવા હે નીચે ભાઈ આગે અચ્છા આ લેવાનું છે તમારે શું લેવાનું હેન્ડ સ્પ્રે જોવું હેન્ડ સ્પ્રે ભાઈ તારે શું લેવાનું જઈ રહ્યા શર્ટ લેવાનો છે કડિયા પહેરે તો બધાને ગરીબ કે આયા પહેરે બધા ફેશન મુંબઈની ફેશન જામનગર વિમાર્ટમાં ફ્લિક વરસાદ ફૂલ આવે છે જો વરસાદ ફૂલ આવે છે ને અમે ગરી ગયા છીએ વિમાર્ટમાં Say what you wanna say to me now. કેમ છો ગુડ મોર્નિંગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં અને આજે આપણે પાછું સવારે 11 વાગે કરી દીધા છે વ્લોગ સ્ટાર્ટ આજના વ્લોગમાં કઈ એવો બધો રિસ્પોન્સ નથી આવ્યો સવારે મેં મૂક્યો એમાં ખબર નહીં કેમ થંબનેલના કારણે કે હવે જોઈ તો આગળ સાંજ સુધીમાં ખબર પડી જશે કોક રિસ્પોન્સ આવે છે અને આજે જેમ મેં કીધું એમ વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો જો બધું ભીનું ભીનું થઈ ગયું છે એટલે બહાર જવું છે ને એટલે મેં આવા સાદા કપડાં પહેરી લીધા કેમ કે વળી થોડાક સારા કપડાં પહેરી બગડી ભીના થઈ જાય આખું થઈ જાય તો કાંઈ વાંધો નહીં ઘરે આવીને બદલી નાખવાના તો અત્યારે આપણે જઈએ એસવીટી કોલેજ ભાઈબંધ છે ત્યાં 2-3 અને બીજા ઘણા ભાઈબંધ છે આપણા ખાસ છે નહીં 2-3 ભાઈબંધ છે ફોન આવ્યો કે આવો કોલેજ બાજુ આવતો હોય તો ત્યાં જઈને આપણે જોઈ કેવું કરે છે તો પલળી જશે રસ્તામાં લગભગ તો હાલો બીજી કાંઈ વાત નથી કરી અત્યારે કરી દઈએ વ્લોગને સ્ટાર્ટ તો આજે ઘણા સમય પછી એટલે કે અઠવાડિયા જેવું થઈ ગયું વરસાદ આવ્યો જ નહોતો તો અઠવાડિયા પછી વરસાદ આવે છેલ્લે મારા બર્થડેમાં આવ્યો તો 21 તારીખે ને આજે છે કંઈક 30 તારીખ છે જોવો તમે દેખાશે નહીં વરસાદ ના પણ ઝીણા ઝીણા છાંટા આવે છે અંધારો તો છે કે નહીં ના એટલું બધું કાંઈ છે નહીં જોઈએ હવે કેવો વરસાદ રહે છે અત્યારે પલળી ગયા જી વરસાદના બહાર નીકળ્યા હતા પછી મેં કાંઈ બ્લોગ નહોતો કર્યો આ જો આપણો ભાઈબંધ ઇન્ટ્રોડક્શન દઈ દે ભાઈ તારું મારું નામ છે જોરથી મારું નામ છે કૃષાલ ભટ્ટ હું બીકોમ ફર્સ્ટ યર ये मेरा फ्रेंड है ગુજરાતી આપણે શું કરવા આવ્યા છે ઇડલી ખાવા આવ્યા છે અમે બે વરસાદના તારી કોલેજ કેમ છે ખાલી એકવાર કહી દે સ્વીટી અરે કોલેજ હા તો દઈ દે ઉડાઈ રહ્યો ઘણી રાહ જુઓ શું ખાવું છે આમાં જોઈ લે સિંગલ ઇડલી મેંદુ વડા શું ખાવું છું તું કે ભવ્યરા ભાઈ કેટલી કરી દેજો ને ખાવી છે તારે ભાઈ કહી દે તારો ઓર્ડર દઈ દે ઇડલી આપ તો આમાં નહીં એટલે ભાઈ ને કે બે ઇડલી પ્લેટ ભાઈ હું કે વરસાદ આવશે કુસલા લાગે જેવું કઈ તને હા ફૂલ વરસાદ આવશે આગાહી દીધી છે કે દીધી 25 તારીખની આગાહી દીધી છે 30 તારીખ છે આજે 30 તારીખ સુધી આગાહી દીધી છે વરસાદ ફૂલે ફૂલ આવશે પાણી આવી જવાનું ઓકે ખાઈ લેજો હાલો આવી ગઈ છે વ્લોગ કરી દો બસ આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે ને હવે જઈ મૂકવા બરોબર ને ઘરે જવું હા સારું હાલો વરસાદ ધીરે ધીરે બંધ થઈ ગયો તો વળી પાછા થકા ચાલુ થયા છે હા હવે નીકળી ઘરે વળી મોબાઈલ પલળી જાય અમે તો પલળી ગયા અને સાંજે જ આપણે વ્લોગ બનશે કેમ કે આજે તો સાંજે બને કે નહીં એ નથી ખબર વ્લોગ તો તમને ડેઈલી આવી જ જાય વરસાદ જેવું છે ભાઈબંધ ના આવે અત્યારે કોઈ ભાઈબંધ નતા શિવલાએ ફોન નતો ઉપડ્યો ખબર નહીં કે કામમાં હશે બરોબર ડીપ વર્ષે જવાનું હતું પણ વરસાદના કારણે ના જઈ શકીએ સાંજે જશું સારું હાલો સાંજે જોઈ સારું હાલો તો સાંજે જોઈ અત્યારે જાય ઘરે બરોબર તો ઘરે આવી ગયો છું ને આપણે ફ્રેશ થઈ ગયા છે હરખું બધું તૈયાર થઈ ગયા છે કપડાં પણ બદલી નાહી લીધું તો હવે તો જો વરસાદ સાવ એટલે સાવ રહી ગયો છે હવે ખબર નહીં આવે કે ના આવે એટલે આમ એટલો બધો નતો આવ્યો વરસાદ આજે થોડોક આવ્યો જેટલો મીન્સ એવું લાગે કે વરસાદ આવ્યો એટલો બધો નતો આવ્યો અને થોડીક વારમાં જમી લઈશ ને પછી પડી જાય બપોર ને પછી ડાયરેક્ટ હવે સાંજે જ મળું તમને બરોબર ને બાકી કાંઈ યાદ આવે તો કહું લોકમાં તો અત્યારે હું બેઠો હતો અને મને એક પ્રશ્ન યાદ આવ્યો છે મેં બહુ પહેલાં ક્યાંક જોયો હતો અઠવાડિયા અથવા 2 અઠવાડિયા પહેલાં અને પછી મને એનો જવાબ 2-3 દિવસે મળ્યો હતો કેમ કે મારા મગજમાં કચરો ભર્યો એટલે મને તો કાંઈ એવું વિચારી શકતો નથી હું મજાક કરું છું 2-3 દિવસે મને મળી ગયો હતો જવાબ બહુ મથ્યો ને એટલે તો એ પ્રશ્ન કાંઈક એવો છે કે 12,1212 કઈ રીતે લખાય જો તમે આમ મગજવાળા હોય ને મારી જેમ કચરા ના ભર્યા હોય ને મગજમાં તો એ કમેન્ટ સેક્શનમાં મને લખીને દેખાડો આંકડામાં શબ્દોમાં નહીં શબ્દોમાં તો 12,1212 એમ લખાય ને આંકડામાં 12,1212 કઈ રીતે લખાય જે મગજવાળા હોય ને કમેન્ટ સેક્શનમાં કરી દો જેનો સાચો જવાબ હશે ને એને હું પિન કરી દઈશ કમેન્ટ હાલો જોઈએ આપણે કોણ સૌથી પહેલા જવાબ આપે છે 12,1212 બરોબર મને તો ખબર છે કઈ રીતે લખાય જો કોઈ ના લખી શકે તો હું તમને કમેન્ટ સેક્શન અથવા ઓલું કમ્યુનિટી પોસ્ટ હોય ને કમ્યુનિટી પોસ્ટ માં કાલ સવારે આપણો 8 વાગે વ્લોગ આવશે બરોબર તો કાલ હું 6 વાગે જવાબ છે ને કમ્યુનિટી પોસ્ટમાં નાખી દઈશ કઈ રીતે લખાય ને 12,1212 વાળું તો આવું બધું હાલે છે રીલ જોઈને તમને પ્રશ્ન પૂછ્યો છે જો સાચું તમે જવાબ આપો છો તમારા મગજ આમ હાલે છે કે નથી હાલતું મારી જેમ બેન્ડ વળી ગયું મગજ મસ્તી કરું એવું કાંઈ નથી એ તો ભાઈ હવે થોડાક આ પ્રશ્ન એવા બધા આડા અવડા હોય એટલે આમ મગજ થોડુંક આમ હાલવાનું ચાલુ કરી દે એમ થોડોક આમ ઘસાય ને મગજ તો ખબર પડતું જાય
તો એવું બધું છે. તો સારું હાલો તો હવે સાંજે કરી. અત્યારે 3:30 જેવું થયું છે ને મેં જરાક આમ બહાર નજર કરી ને તમે જો આમાં તો બહુ ઓછું દેખાય છે, બાકી બહુ એટલે બહુ વધારે જ પડતો અંધારો છે વરસાદ. જો આવ્યો તો પૂરું કરી દે ને. આ બાજુ તો ખુલ્લું છે આકાશ, એક આ બાજુ જ છે જો આટલું વાદળું છે ને ઈ. અને આપણે ચકલી માટે બનાવ્યું હતું ખાવાનું, આમાં પાણી નાખવાનું છે ને ખાવાનું નાખવાનું છે સાફ કરીને. અને જો આજે વરસાદ આવ્યો તો બહુ વધારે જ આવશે, પણ લાગતું નથી કેમ કે આવે, કેમ કે આટલું જ વાદળું છે, બાકી આ બધું આખું ખાલી છે. આમ પાછળ જોયો વરસાદ આવે છે કે નહીં, શું થાય છે ખબર નહીં હવે. કેમ કે એવો જ આપણે પાન લેવા આવી ગયા હતા ને આપણે બજરંગ પાનનું આપણે મીઠું પાન બહુ ભાવે છે તો લઈ લીધું છે ને. હવે જાય છે આપણે વીમાર્ટ. તો હું એક આવી ગયો છું, આનું પાન છે ને એક નંબર હોય છે, મતલબ બહુ મસ્ત છે મીઠું પાન. તમે કોઈક દી ખાજો જામનગરમાં રહેતા હોય તો. અને આપણે આવી ગયા છે આપણા લોકેશન વીમાર્ટ. આજે કંઈ ભાઈબંધ છે નહીં, બધા આવે છે. ફોન કર્યો છે ધીરે ધીરે. પેલા જયરાજ આવે છે, પછી શિવલો ને બધા ધીરે ધીરે, ખબર નહીં કેટલા વાગે આવે. વીર નહીં તો જીમમાં ગયા છે એટલે એ 7, 7:30, 8 વાગે આવે. બાકી ત્યાં લગી એમ બધા એકલા બેઠા હોય. જોઈએ હવે જયરાજ બેરાજ આવે પછી જ બ્લોક કરી. કોઈ મોલમાં લાઇટ બંધ થયેલી તો નહીં જેવી આજે જો વીમાર્ટમાં લાઇટ બંધ થઈ ગઈ. જો આખું અંધારું, પહેલી વાર હું જોઉં છું મોલમાં લાઇટ બંધ થઈ ગઈ હોય. લાઇટ પાછી આવી ગઈ છે વીમાર્ટ મોલમાં ને બે જયરાજ અહીં બેઠા છે. શું કે જયરાજ? શાંતિ ભાઈ. મોબાઈલ કેમ અંદર મૂકી દીધો ભાઈ? બે મોબાઈલ મૂકી દીધો, ઓલો ત્રીજો મોબાઈલ લઈને બેઠો. આજે કેમ કોઈ છે નહીં જયરાજ? ના ભાઈ બધા બહાર, બધા બહુ બિઝી માણસો છે. આપણે કરાવી ભૂખ. તો અત્યારે છાંટા ચાલુ થઈ ગયા છે, થોડા ઝીણા વધારે આવશે તો ભાગવું જોઈએ. કા જયરાજ? ઓલરેડી રહેશે. આ જો કઈક છે ટ્રાફિક અવાજ આવશે નહીં, ઓલો આગેથી બોલે આમ જોરથી બોલ. અરે ભાઈ ભાગસી બોલવા આવ્યો તો વરસાદ આવે છે ને. શિવલાનો ફોન આવ્યો તો ક્યાં છે એ આવે છે. આજે તો સાંજે જવાનું થતું છે ને ડીકેવી. જોઈએ હવે શું થઈ જાય. હે ભાઈ ચોક્કસ પાકે આજે ડીકેવી નો જતા. ભલે હાલો ભાઈ તમે કયો એમ. તો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ ને બધા જાય છે વીમાર્ટમાં. કેમ કે બહાર રહી તો પલડી જાય. જોઈ વીમાર્ટમાં શું કરી અંદર કપડા લેવા જાય છે વીમાર્ટમાં. એવું જયરાજ કહે છે. ઓ માય ગોડ, જયરાજ ક્યાં કપડા લેવાય? નહીં ખાલી જોવા હે. અચ્છા આ લેવાનું છે. તમારે શું લેવાનું? હેન્ડસ્પ્રી જોવું. હેન્ડસ્પ્રી. ભાઈ તારે શું લેવાનું જયરાજ? શર્ટ લેવાનો છે. જોવો તમે ખાલી મોજાની જોડી લેવા આવ્યો જયરાજ. શેમ્પુ લેવું જયરાજ? તો નાતો આવો. ટી શર્ટ જોવો તમે ખાલી, ટી શર્ટ નું કલેક્શન વીમાર્ટમાં. આ ટી શર્ટ મસ્ત છે જયરાજ. જો પ્રમોશન નહીં ભાઈ. શું કે વરસાદ કેવો આવે બહાર? બંધ થઈ ગયો વરસાદ. ટી શર્ટ નું કલેક્શન તમે મારા વિડીયોમાં જ જોઈ લ્યો. ટી શર્ટ કલેક્શન તો સારું છે. બુક કરી દે. હા લેજે ટી શર્ટ. જો મહિપલા પાસે ખબર આવું જ છે. આ જ છે કે બીજું? ના આવું નથી. મુંબઈની ફેશન જામનગર વીમાર્ટમાં. ફ્લિક શર્ટ મસ્ત નથી. આ તો કલર ઉડી ગયો ને એવા લાગે. ગિફ્ટ કર દો. હા મસ્ત છે, લઈ લે. ગિફ્ટ લઈ દઉં તને. હા એ કલર ઉડી ગયો એવું લાગે. કાર્ગો મસ્ત કલેક્શન છે. એટલે અડધું સારું છે ને અડધું ઠીક છે. એવું બધું છે. એને ગમે એના માટે ગમે. વરસાદનું તમને કહી દઉં હું છે હું નહીં, કેવો માહોલ છે વરસાદનો. અહીંથી જોતા જ લાગે છે કે વરસાદ નથી. ના આવે છે. જો ઓલામાં ખબર પડી ગઈ. વરસાદ તો ચાલુ છે એટલે રહેવું તો અહીંયા જ પડશે મોલમાં. ઓલા બધાને ગોતી. ટી શર્ટ લેવા આવી ગયો જયરાજ. ઓ માય ગોડ,
શિવલો ક્યાં ગયો? ના ભાઈ, લીધા જ નથી કપડા, એ ક્યાંથી બદલાવે? ના ના સાચું ઓલો જોવા ગયો છે, વ્હાઈટ ઓલું નતું, લગભગ ઈ જ જોવા ગયો. જો ખાલાનું ટી શર્ટ લઈ લીધું છે. આમ થોડુંક મોટું છે, બહુ મોટું નથી લાગતું કઈ. નીચેથી બહુ, એનાથી નીચે સાઈઝ તો ટૂંકી લાગશે ભાઈ તને. સાઈઝ ક્યાં લઈ ગઈ? સ્મોલ. આ લઈ લે, શિવલા લઈ દેવા. હું છપરી છું એમ. ઓકે, આ મસ્ત છે ભાઈ. હા, મારા જેવા ટી શર્ટ, મારો કેમ કલર ઉડી ગયો, ઉડી જાય લગભગ આમાં. એટલે કાપડ સારું જ છે, તો થોડીક સાઈઝ નાની હોય તો જોઈ લે. ના હવે ઈ હવે જોકર જેવો લાગી છે. ભાઈ આને સજેશન આપો તો જરાક જયરાજ. આ ફ્રી ફાયર વીમાર્ટ માં આવીને ફ્રી ફાયર ચાલુ કરે. ચાલુ નહીં અને આઈડી જોતી હોય તો આપણે ઓલું કરવાનું છે, ગીવ વે ખાલી 5 કમેન્ટ કરી દો એટલે આઈડી એની. 5 મહિનામાં 2 કે સબસ્ક્રાઇબર તોય આઈડી નહીં આપે, એટલે નો કરતા. ભાઈ હવે આને બ્લુ લેવું છે ટી શર્ટ જયરાજ. તો સાઈઝ મોટી છે ભાઈ. મોટી કે નાની પડે? મોટી કાઈ નથી, બરોબર જ છે. કોને કીધું? તો મને હમણાં એમ કે મોટી સાઈઝ છે ને વળી અહીંયા આવીને એમ કે બરોબર. હાલો તો લઈ નાખો એટલે વર્ષ પહેરીને ભાગી જવાની વાતો કરે તો અમે તો પેલા જ ભાગી જાય છે. પછી ભલે ભાગતો ભાગો 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 ભાગો. જયરાજ ને આ લેવું છે, આપણે મસ્ત છે ભાઈ, લઈ લે. ઓ જયરાજ એટલે ટી શર્ટ લીધા કે લેવાનું મન નથી થતું ભાઈ ભાઈ. બાકી ટી શર્ટ તો આમ ઠીક ઠાક છે. ના ના ભાઈ, બધા હારા છે. આપણે શું ચાલુ કરવાનું ખબર છે ને? કઈ કેવું નથી ને અત્યારે સરપ્રાઈઝ. ટી શર્ટ હિન્ટ આપી દે તમને, ટી શર્ટ બરોબર. જયરાજ હિન્ટ આપી દીધી, ટી શર્ટ આઈડિયા, ટી શર્ટ કમિંગ સૂન. અહીંયા દેખાડું વરસાદ રહી ગયો કે નહીં. હું તમને વરસાદ કાંઈ નહીં, હાલો ને. શું છે જયરાજ? હા, એસી નું રિમોટ. શું વીમાટ વાળાને મોકલું તારો વિડિયો? વીમાટ વાળાને મોકલી દે, એમાં કાંઈ ના હોય. બધાય શર્ટ લઈ લેવાય યાર, બર્થડે આવવા છે. વરસાદ ફૂલ આવે છે જો. વરસાદ ફૂલ આવે છે ને, અમે ગરી ગયા છીએ વીમાટમાં શોપિંગ કરવા. ગાડી જો પડી, ગાડીમાં જો ડબલો પડી અમારી. આજનો વ્લોગ વીમાર્ટમાં જ બની ગયો છે. એ ભાઈ હાથ બાત ના નીકળી જાય હોય એનો. હાલો ઈ આવજો. આજો ગઈ વાત. ઓલો એક ખોવાઈ ગયો. કેમેરો નથી બેહી જાય પલટી વાળી મિક્સ કરો. કરવું એવું? અહીંયા બેહી જવાય. અમને કઈ ખાઈ લો. સ્ટેજ થી ને ઉપાડી કપડા પહેરી. માર્કેટ કેવર પર જોયું હોય ને કે અહીંયા કોઈ ગયા આવ્યા છે નહીં બા. પાણો માર્યો ગયો. ઢીકો મારું બ્રુસલી. વરસાદ હજી આવે છે એટલે જાય ઉભા જો. કેમ કરે? કેમ કરે ભાઈ, કેમ કરે? એકવાર થઈ જાય. એવું ના કરાય અહીંયા આવે પબ્લિક સિટી. વરસાદ ફૂલ આવે છે, બહાર અમારે બહાર જવું છે. ભાઈ યુ આર પાગલ. હા યુ આર પાગલ. એ યુ આર પાગલ. હેતાલી કે જો હેતાલી. જયરા એક્ચ્યુઅલી માં ભણ્યો નથી, મને નથી. ચાલો હવે નીચે જાય, પલટી જાય બીજું શું હોય. આ શેના માટે છે? વરસાદ તો આવશે પણ આપણે શું કરશે વીમાર્ટમાં ઉપર ને ઉપર? પૂરો નથી ત્યાં સુધી ઉપર રહી. આગ લાગી આગ લાગી આગ લાગી. જો હિડન પ્લેસ હિડન પ્લેસ માં કોઈને છુપાવ હોય ને તો થપોદાર રમતા હોય ને. આયા કોઈ ધબોદા ના રમે. આ ટી શર્ટ મસ્ત છે, જો મારે લેવું તું પણ નથી સાઈઝ. વાહ કાઢ લે આ તારી સાઈઝ. રેવા દે, મારી સાઈઝ નથી જોતી. આ હળી ગયું, જાય કલર ઉડી ગયો તડકા. એલ થઈ જાય ઉપર. એ ના ના આ ભાઈને કે પોતી દીએ લાલ માં નથી, જો લેવું જ નથી ને. આયા શું કરી ગયા બધા? ચીતા ચીતા અત્યારે ફૂલ વરસાદ આવે છે અને આપણે વીમાર્ટ ની બહાર ઉભા હતા. જયરાજ ને જવાનું છે કામ છે એટલે એ ગયો છે.
જો ખાલી વરસાદમાં આવ્યો ભાઈ ઝુકેગા નહીં યે ના બે બેટી ગયા મહેંદી તમને કોઈ મુકાવે આવી જાય આ બધું આ ભાઈ મહેંદી મૂકે વરસાદ ભૂલ જાય ને ઘરે જવું હોય તો જાય ના કે ઘરે જાય તો પલળી જાય આમાં એવું બધું છે સીન એટલે અહીંયા થોડીક વાર બેસવું પડશે તો આપણે આવી ગયા છીએ મંચુરિયન ખાવા પલળીને જો અહીંયા પહોંચ્યા હતા વરસાદ જ વહી ગયો વરસાદ વહી ગયો શું કહીશ થોડીક વાર આપણે મલાઈ યાદ તો હાલો તો ઓર્ડર દઈ દો ઓર્ડર દઈ દે તારે ખાવું હોય તાર નથી ખાવું કઈ એ ખાઈ તું ખાઈ આપણે ખાવું કરી લીધો છે નાસ્તો બાસ્તો હવે નીકળી છે ઘર બાજુ સાંજે તો જવાનું મૂડ છે નહીં આજે દીકરી એટલે વરસાદ જેવું છે એટલે કાંઈ લાગતું નથી શું કે શું સાંજે આવવાનો છો વરસાદ હશે તો નહીં બાકી આપણે તો વરસાદ હોય કે ના હોય મૂડ નથી આજે પછી કાંઈ ખબર નહીં આજે મૂડ વધી જાય તો અને હવે આવી ઘરે નાસ્તો તો કરી લીધો સાંજે હું જમી જઈ કે નહીં બરોબર ને તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અત્યારે વરસાદ જેવો માહોલ છે જોઈ શકો છો તમે આજે સાંજે અમે બહાર જવાનું નથી અત્યારે 7:30 જેવું થઈ ગયું છે ટાઈમ અને આજના બ્લોગ અહીંયા જ લગી જ રાખી જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવો હોય અને અવાજ કોન્ટેન્ટ તમને ગમતા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને હું શું કહેતો હતો હા કે હમણાં 2 દિવસથી તો બ્લોગ બનતા જ નહોતા દિવસના સાંજે જ બનાવતો હતા એ થોડાક મને ઓલા મતલબ સારા ના લાગ્યા કે ના બ્લોગ થોડાક બોરિંગ છે એટલા માટે હું પાછો ડેથી ચાલુ કરી દઈશ દિવસમાં બનાવીશ રાતે હું જવાનો નથી આજે એટલે આજનો બ્લોગ અહીંયા સુધી રાખી જો તમને વિડીયો પસંદ આવ્યો જેમ મેં કીધું એમ તો વિડીયોને કરી દેજો લાઈક ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ કાલ સવારે 8 વાગે જય શ્રી રામ જય માતાજી